હું ડાયરેક્ટ મારે જે વાત કરવી એ કરું છું. એટલે જો આ ઘટના બની જે બહુ દુઃખદ છે. ભાઈ રમેશભાઈના જીવનસાથી નર્મદાબેન કુમાવત એને એના જીવનની આહુતિ આપી. એનો ઓટલો તો પેલા છીનવ્યો, મકાન તો પેલા એને પાડી દીધું. આ વખતે એમનો રોટલો છીનવવા પણ આવેલા. આ રોટલા અને ઓટલાનો સંઘર્ષ ગરીબોનો છે એ સરકાર સમજતી નથી. આ સરકાર જેને પરમ દિવસની બનેલી ઘટના આજે બે દિવસ વીત્યા છતાં પણ એફઆઈઆર લેવી કે ના લેવી, લેવી કે ના લેવી, એમાં સરકારના અધિકારીઓ દબાયેલા. કારણ કે જુલમ કરનાર પોતે સરકારી અધિકારી હતો. એટલે સરકારના એક વિભાગ બીજા વિભાગને બચાવવા માટે સામાન્ય રીતે પ્રયાસ કરતો હોય છે, આપણે જોયું છે. એટલે એ લોકો કેમ કરવું, નિયમ વિરુદ્ધ એ લોકો દબાણ હટાવવા માટે થઈને ત્યાં આવ્યા હતા. એટલે અત્યારે જખ મારીને તમારા બધાની તાકાત, આપણા સૌની તાકાત એને ખબર પડી ને આજે એવું પણ કહેવું પડ્યું કે તમે આજે એફઆઈઆર ના લ્યો તો આ રોડ ઉપર ચક્કા જામ કરીને હજારો લોકો બેસવાની તૈયારી સાથે અમે આવ્યા છીએ. આવી તૈયારી સાથે એટલે અત્યારે બહુ બધી ચર્ચા, બહુ બધી દલીલ, કાયદો શું કે છે એવું બને જ નહીં. પહેલા તમે જાણવા જોગ આપો, પછી માણસ મરી જાય ની જાણવા જોગ આપવાની હોય. સીધી એફઆઈઆર હોય, કોઈ આત્મદહન કરે અને જીવન મન વચ્ચે ઝોલા ખાતું હોય અને એની જાણવા જ નહીં. પહેલા તો આ ફરિયાદ પરમ દિવસે થવી જોઈતી હતી. આ એફઆઈઆર પરમ દિવસે થવી જોઈતી હતી. આજે બીજા દિવસે એફઆઈઆર થાય છે. આપણે ગુજરાતના લોકોએ જાગવાની જરૂર છે કે જનતાના અધિકારને આ અધિકારીઓ ઘોડે ના પી જાય. એના માટે નસીબ જોગે અધિકારી સમજ્યા. તમને બધાને મળ્યા પછી હું અંદર ગયો. અંદર જઈને મેં એવું જ કીધું કે સાહેબ ચેતી જાઓ, લોકો આક્રોશમાં છે. આ લોકો બધા વિપરે અહીંયા હજારોની જગ્યાએ કાલ લાખ માણસ ભેગા થશે. તમારા હાથમાં વાત નહીં રહે. ત્યારે હવે એ લોકોને ભી પડી. હવે એ લોકો એફઆઈઆર લેવા તૈયાર થયા છે. નામ ને એવું બધું અત્યારે લખી રહ્યા છે. જેવી એફઆઈઆર લખાઈ જાય, સહી થઈ જાય, ત્યાં આવીને એ કે એફઆઈઆર લખાવવા અહીં આવવાનું હોય. મેં કીધું એવું કોઈ નિયમ કહેતું નથી. એટલે રમેશભાઈ ત્યાં છે, એના ઘરના ગુજરી ગયા છે, એ અત્યારે દુઃખમાં છે. અત્યારે એ પ્રકારના તો આપણે ત્યાં જઈને દિલાસો આપીને ત્યાં જ એફઆઈઆરમાં એની સહી થાય. એટલે જેવી પોલીસ ત્યાં સહી લેવા જાય આપણે બધા ત્યાં એ એફઆઈઆરમાં સહી થાય ત્યારે આપણે ત્યાં પણ જશું. જ્યાં સુધી અહીંયા બધું પતે નહીં, કોઈ જગ્યા નહીં છોડીએ ને. આપણે કોઈ પણ સંજોગોમાં આજે ન્યાય લઈશું ને ન્યાય લઈને જ આપણે અહીંથી રહીશું.